આજકાલ પીઝા તો બધાને ભાવે પણ બધા ખાઈ નથી શકતા વેટ લોસના ડરને લીધે. તો એકદમ હેલ્ધી પીઝા તમારા માટે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ગ્લુટન ફ્રી, બધા જ ખાઈ શકે ને તેવા પીઝા, એ પણ ઘરના તવા ઉપર. અને વીકેન્ડ આવતા આવતા નાના બાળકોથી લઈ મોટા બધાને બહારનું ખાવાનું તો બહુ જ મન થાય. અને આ પીઝા તો દરેકને ભાવે, દરરોજ આપણને તો પણ ખાઈ લે, તો હેલ્ધી હોવા જોઈએ ને. તો આ પીઝા આપણે એકદમ હેલ્ધી રીતે બનાવીશું, ઘરના સભ્યોને બધાને ભાવશે ને એ રીતે. તો ચાલો બનાવીએ. એના માટે આપણે આજે ગ્લુટન ફ્રી પીઝા બનાવવા માટે લેશું 1 કપ જુવારનો લોટ. અહીંયા હું મોટી સાઈઝનો પીઝો બનાવું છું એટલે 1 કપ જુવારનો લોટ લઉં છું. અને તમારે નાની સાઈઝના બનાવવો હોય તો એ રીતે. અડધો કપ દહીં લેશું. દહીં મારું પતલું છે, થીક હોય તો થીક લેવાનું. સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા, જે ખાવાનો સોડા આપણે ભજીયામાં બધે યુઝ કરીએ ને, બસ એ જ સોડા લેવાનો છે. અને આ રીતે દહીં સાથે પહેલાં સોડાને મિક્સ કરી લેશું. અહીંયા હું તેલનું મોણ એડ નથી કરતી, તેલ વગર જ બનાવું છું. હવે આપણે આ રીતે પહેલાં દહીં સાથે મિક્સ કરી લેશું. અને જો જરૂર લાગે ને તો જ આપણે એમાં પાણી એડ કરીશું. થોડું પાણીની જરૂર પડશે. લોટ કેટલો તમારો ફ્રેશ છે અને જૂનો છે ને એના ઉપર પાણી એડ કરવાનું ડિપેન્ડ કરશે. તો આ રીતે સરસ એવું મિક્સ કરતા જશું, થોડું થોડું પાણી એડ કરીને. અને મીડિયમ કઠણ એવો લોટ બાંધીશું, એકદમ કઠણ પણ નહીં અને બહુ સોફ્ટ પણ નહીં. જો બહુ સોફ્ટ હશે ને તો પરફેક્ટ પીઝાનો બેઝ નહીં બને. એટલા માટે થોડું આપણે બાજરાના રોટલા કરીએ ને એ રીતનો થોડો થીક રાખવાનો. હવે આપણે આ લોટને કોઈ રેસ્ટ દેવાની પણ જરૂર નથી ને મસળવાની પણ જરૂર નથી. આ રીતે માત્ર ભેગું થઈ જાય સરસ એવું, એટલે થોડું હલકું હાથથી સ્મૂથ કરી લેવાનું. ક્રેક તો બહુ જ આવશે આમાં, કારણ કે આ જુવારનો લોટ ગ્લુટન ફ્રી હોવાને લીધે બિલકુલ એમાં ચિકાસ ના હોય અને પચવામાં એકદમ હળવો હોય. તો આ રીતે તમે જુઓ, આપણે સરસ એવું સ્મૂથ કરી લેશું. ક્રેક આવે ને તો ટેન્શન નહીં લેતા, પછી હું તમને બતાવીશ. હવે આ રીતે આપણે એને વણવા માટે લઈ લેશું. તો જો તમને હાથથી ફાવે તો હાથથી વણી લેવાનો, અને આ રીતે વેલણથી ફાવે તો હલકું ફેરવતું જવાનું અને વેલણથી વણી લેવાનું. બહુ જાડું નથી રાખવાનું અને એકદમ પતલું પણ નથી કરવાનું. આ બેઝ છે ને થોડો જે નોર્મલ પીઝા હોય ને એનાથી થોડો થીક રહેશે, કારણ કે ક્રિસ્પી થશે ને નીચેથી. જુવારનો છે ને એ થોડો આપણે થીક રાખવાનો છે, કારણ કે એકદમ ક્રિસ્પી કરશું નીચેથી તો પછી વચ્ચેથી તમને બહુ કડક લાગશે. એટલા માટે થોડો આ રીતે તમે જુઓ, રોટલા જેવો બનાવવાનો આપણે, બહુ જાડો પણ નહીં અને એકદમ પતલો પણ નહીં, એવો મીડિયમ. હવે સાઈડથી આ રીતે ક્રેક આવે ને તો હલકું આપણે પાણી લગાવી ભીનું કરવાનું આંગળીને. આ રીતે ક્રેકને સરસ રીતે એક સરખા કરી લેવાના છે. તો તમે ક્યારે આવો જુવારનો ગ્લુટન ફ્રી હેલ્ધી પીઝો ઘરે બનાવ્યો છે કે નહીં, મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. અને આવી અનેક જુવારની રેસીપી મારી ચેનલ પર મેં પોસ્ટ કરી છે, તમે જરૂરથી એકવાર ચેક કરજો. હવે આ બેઝ તૈયાર છે, આપણે એને શેકવાનો છે. તો આપણે સિમ્પલ તવા ઉપર જ શેકવાનો છે. તમે એર ફ્રાયર કે ઓવન કે માઇક્રોવેવમાં પણ શેકીને રેડી કરી શકો છો. આ રીતે એક સાઈડ, ઉપરની સાઈડથી આપણે થોડું ફોકની મદદથી વચ્ચે હોલ કરી દઈશું, એટલે અંદર સુધી સરસ એવો કૂક થાય. અને આપણે જે સોસ લગાવીએ ને એ પણ અંદર સુધી જાય અને ખાતી વખતે ખૂબ જ સરસ લાગે. હવે મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને શેકવાનો છે. એક સાઈડથી આ રીતે શેકાઈ જાય એ રીતે બીજી સાઈડથી થોડો વધારે શેકાવા દેવાનો, જે સાઈડથી આપણે સોસ લગાવવાના છે અને એ સાઈડથી આ રીતે. અને એક સાઈડથી ઓછો શેકાવા દેવાનો, એ રીતે શેકવાનો છે. તમે જુઓ, આ રીતે એક સાઈડથી સરસ એવો શેકાઈ ગયો છે. હવે આપણે એની સાઈડને પલટાવી દઈએ. અને બીજી સાઈડ પણ મેં સરસ એવો શેકી લીધો, જેમાં આપણે સોસ લગાવવાનો છે. હવે આપણે વધારે નહીં શેકીએ, પછી આપણે જ્યારે કૂક કરશું ને ત્યારે સરસ એવો ક્રિસ્પી થઈ જશે. તો નીચે ઉતારી લેશું. તવા ઉપર આપણે ડાયરેક્ટ એપ્લાય નહીં કરીએ, કારણ કે વધારે ક્રિસ્પી થઈ જશે. તો હવે અહીંયા પીઝા સોસ કે ટોમેટો સોસ તમને જે પસંદ હોય ને એ લગાવી દેવાનો. જેટલો ગમે ને એટલો લગાવી શકો છો. ટોપિંગ પણ તમે તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો. અને ચીઝ પણ ઓછું કે વધારે જેવું પસંદ હોય ને એ રીતે એડ કરવાનું. અહીંયા હું પીઝા ચીઝ એટલે કે મોઝરેલા ચીઝ આપણે કહીએ ને તે એડ કરું છું. આ રીતે એક લેયર કરી દીધા પછી વેજીટેબલથી આ રીતે ગાર્નિશ કરી દેશું. તો કેપ્સિકમ, ટામેટા, જે પણ તમારી પાસે અવેલેબલ હોય ને એ બધું એડ કરવાનું. ડુંગળી આ રીતે પતલી સ્લાઇસમાં મેં કટ કરી છે. અને સાથે ઉપરથી બાફેલા મકાઈના દાણા, તો મેં મકાઈના દાણાને બાફી લીધા છે, કાચા એડ નથી કર્યા, નહીંતર કાચા રહી જશે.
આ રીતે પસંદ હોય તો એડ કરવાના, નહીંતર સ્કીપ કરવાના. ઉપરથી હું થોડા આ રીતે પનીરના ક્યુબ પણ એડ કરું છું. એનાથી બહુ સરસ એવા ખાવામાં લાગશે અને હેલ્ધી પણ બનશે. આ રીતે ઉપરથી મારી પાસે ઓલિવ છે તો હું ઓલિવથી ગાર્નિશ કરું છું. તમારી પાસે જો હોય તો ગાર્નિશ કરવાનો, નહીંતર સ્કીપ કરી શકો છો. ફરીથી ઉપરથી થોડું ચીઝ આ રીતે એપ્લાય કરશું એટલે ખાવામાં બહુ જ સરસ એવો ચીઝી, ટેસ્ટી અને હેલ્ધી પીઝો રેડી થશે. આ રીતે સાઈડથી પણ થોડું ચીઝ લગાવી દેશું. મેલ્ટ થશે ને એટલે બહુ સરસ એવું લાગશે. હવે જો તમારે અહીંયા એર ફ્રાયર, ઓવન કે માઇક્રોવેવમાં કરવો હોય ને તો એમાં પણ તમે કરી શકો છો. અને તમારી પાસે એ બધા ઓપ્શન ન હોય તો આપણે તવા ઉપર જ કરીશું. તો જે તવાને આપણે ગરમ રાખ્યો હતો ને એ જ તવાને ગેસની ફ્લેમ લો રાખી અને આ રીતે પીઝો રાખી દેવાનો અને ઢાંકી દેવાનો, જેનાથી વરાળ થશે અને પીઝો એકદમ સરસ એવો બનશે, સાથે બધું ચીઝ મેલ્ટ થશે. તમે જુઓ અહીંયા ચીઝ મેલ્ટ થવા લાગ્યું ને, હવે અહીંયા પ્રોપર ચીઝ મેલ્ટ થઈ ગયું છે. આ રીતે નીચે પણ આવ્યું તમે જુઓ, અને બેઝ પણ સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે. એકદમ ક્રિસ્પી અને આપણો ચીઝી પીઝા બનીને રેડી થઈ ગયો છે. તો બસ આ રીતે આપણે રહેવા દેશું અને પછી થોડી વાર માટે ક્રિસ્પી કરી અને પછી નીચે ઉતારી લેશું. તો આપણો પીઝો બનીને રેડી છે, એકદમ હેલ્ધી, ગ્લુટન ફ્રી. ઉપરથી આપણે એડ કરીશું પીઝા સિઝનિંગ, ઓરેગાનો અથવા તો ચીલી ફ્લેક્સ, તમને જે પસંદ હોય એ એડ કરવાનું. અને આ ચીઝ પીઝો આપણો બનીને રેડી છે. તમે જુઓ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે ને. હવે આપણે એમાં કટ લગાવી દઈએ. તો જે રીતે આપણે પીઝાની સ્લાઇસ કરીએ ને એ રીતે આપણે સ્લાઇસ કરી લેશું. એકદમ પરફેક્ટ કટ થઈ જશે અને કટ કરતી વખતે તમને ખબર પણ પડી જશે કે કેટલો મસ્ત ક્રિસ્પી થયો છે. હવે હું પાછળની સાઈડ પણ તમને હમણાં બતાવી દઈશ. તો આ રીતે આપણે એને અલગ કરી લેશું. એકદમ ચીઝી, ટેસ્ટી અને હેલ્ધી આપણો ચીઝ બસ્ટ પનીર અને જુવારનો પીઝા રેડી છે. તમે જુઓ પાછળની સાઈડ કેટલો સરસ ક્રિસ્પી થયો છે ને, એકદમ પરફેક્ટ. તો તમને આ પીઝાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસથી કહેજો. રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એકવાર આ પીઝા જરૂરથી ટ્રાય કરજો. નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે. અને ટ્રાય કર્યા પછી પણ તમારો ફીડબેક મને શેર કરજો. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધીમાં થેન્ક યુ ફોર વોચિંગ, અને એકવાર ટ્રાય કરવાનું તો ભૂલતા જ નહીં.